એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। અમદાવાદ ઘાટલોડિયામાં પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતાં બીજેપી કાર્યકર્તાઓએ મતદાન કરવા અપીલ કરી હતી। તો બીજેપીના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને મતદાન કરવા માટે અપીલ કરી છે, જેમાં અલગ અલગ બૂથમાં આવેલી સોસાયટીઓ ફ્લેટોમાં લોકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે। ઘાટલોડિયા વોર્ડમાં 11 વાગ્યા સુધીમાં 11% જેટલું મતદાન ફક્ત નોંધાયું છે, જેમાં અમદાવાદ ઘાટલોડિયામાં પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતાં બીજેપી કાર્યકર્તાઓએ મતદાન કરવા માટે અપીલ કરી છે। તો બીજેપીના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને મતદાન કરવા મતદાતાઓને અપીલ કરી છે। અલગ અલગ બૂથમાં આવેલી સોસાયટીઓ ફ્લેટોમાં લોકોને મતદાન કરવા અપીલ કરવા માટે બીજેપીના નેતાઓ નીકળ્યા હતા। ઘાટલોડિયા વોર્ડમાં 11 વાગ્યા સુધીમાં 11% જેટલું જ મતદાન થયું છે। તો અમદાવાદ ઘાટલોડિયાની વાત કરીએ કે પેટા ચૂંટણીમાં ઓછું મતદાન થતાં બીજેપીના કાર્યકર્તાઓએ મતદાન કરવા માટે અપીલ કરી છે અને આ સાથે જ બીજેપીના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। તો અલગ અલગ બૂથમાં આવેલી સોસાયટીઓ ફ્લેટોમાં પણ લોકોને મતદાન કરવા અપીલ કરવા માટે બીજેપીના કાર્યકર્તાઓ નીકળ્યા છે। ઓછું મતદાન થતાં બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે। ઘાટલોડિયા વોર્ડમાં 11 વાગ્યા સુધીમાં 11% જેટલું મતદાન થયું છે। તો અમારી સાથે સંવાદદાતા જતીન લાઈવ જોડાઈ ગયા છે। જતીન, અમદાવાદ ઘાટલોડિયા પેટા ચૂંટણીમાં ઓછું મતદાન અને આ સાથે જ કાર્યકર્તાઓ દ્વારા મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। બિલકુલ, આજે ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 વાગ્યા સુધીમાં ઓછું મતદાન થતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યા છે। ઓછું મતદાન થતાની સાથે કહી શકાય કે કાર્યકર્તાઓ અને નેતા જ ઘાટલોડિયા વિસ્તારના રોડ આવેલા છે, રોડ ઉપર તેમજ ગલીએ ગલીએ ફરી રહ્યા છે અને મતદાન કર્યું છે કે નહીં તેવું પૂછી રહ્યા છે। મહત્વની વાત છે કે ઘાટલોડિયા વિધાનસભા ખૂબ મહત્વની સીટ કહેવાતી હોય છે, જે પેટા ચૂંટણી થઈ રહી છે તેને લઈ જે ઓછું મતદાન થયું છે તેને લઈ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના 1000 થી વધુ કાર્યકર્તાઓ ઘાટલોડિયા વોર્ડની અંદર ફરી રહ્યા છે અને ઘરે ઘરે જઈ ઓફિસમાં જઈ લોકોને પૂછી રહ્યા છે મતદાન કર્યું છે કે નહીં, કે મતદાન બાકી રહી ગયું છે તો મતદાન જે છે તે કરી દેવું। આમ ભારતીય જનતા પાર્ટી મતદાન ઓછું કરવાના કારણે ખૂબ ટેન્શનમાં જોવા મળી રહ્યું છે। હાલ મતદાન કઈ રીતે વધારવું તેને લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ કામે લાગ્યા છે અને સમગ્ર ઘાટલોડિયા વોર્ડની અંદર પરિક્રમા કરી રહ્યા છે, ચાલીને પરિક્રમા કરી રહ્યા છે, જેમાં 10-10 લોકોની ટીમ બનાવવામાં આવી છે અને 10-10 ટીમ બનાવ્યા બાદ અલગ અલગ જે ટીમો ફરવામાં આવી છે એ ઘાટલોડિયા વોર્ડની અંદર ફરી રહી છે। કેટલીક મહિલાઓ, કેટલીક પુરુષો તેમજ અન્ય વોર્ડમાંથી જે કોર્પોરેટરો જે છે, યુવા કોર્પોરેટરો છે તેમને બોલાવવામાં આવ્યા છે અને ઘાટલોડિયા વોર્ડની અંદર કઈ રીતે વોટિંગ વધારવું તેને લઈ બેઠકો કરી રહ્યા હતા। ત્યારબાદ જે જીએસટીની ટીમ પહોંચી હતી અને જે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા તેને વિડીયોગ્રાફી કરતા તેઓએ કહી શકાય કે વાતચીત જે છે તે બંધ કરી દીધી હતી અને બીજો કોઈ ટ્રાન્સફર કરી રહ્યા હતા। એટલે મતદાન ઓછું કરવાના કારણે ભારતીય જનતા પાર્ટી ખૂબ ટેન્શનમાં જોવા મળી રહી છે। મતદાન કઈ રીતે વધારવું તેને લઈ બેઠકો કરી રહી છે અને કાર્યકર્તાઓ, નેતાઓ તેમજ કોર્પોરેટરો વિશે તેમને સામે લગાવ્યા છે, તેમજ પ્રદેશના નેતાઓને પણ ઘાટલોડિયા પહોંચવા સૂચન અપાઈ રહ્યું છે। તમામ નેતાઓ હાલ ઘાટલોડિયા વોર્ડની અંદર ફરી રહ્યા છે। જી જતીન, વાત કરીએ એટલે કે 11 વાગ્યા સુધીમાં ફક્ત 11% જેટલું મતદાન થયું છે। બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ મતદાતાઓમાં કેમ આટલી નિરાશા જોવા મળી રહી છે? બિલકુલ, તો મતદાતાઓને જ ખબર કે કેમ તેઓ મતદાન કરવા નથી જઈ રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે ચાલુ દિવસ છે, લગ્નની સિઝન છે, કેટલાક નોકરિયાત વર્ગના માણસો નોકરીએ હોય તો લંચ દરમિયાન અથવા તો બપોર બાદ પણ આવતા હોય છે। મહિલાઓ જે છે તે વહેલી સવારથી ઘરનું કામ કરતી હોય અને ઘરકામ પત્યા બાદ તેઓ બપોરે જે છે મતદાન કરતા હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ગયા વખતે ચૂંટણીની અંદર 30 થી 33% મતદાન જે છે તે ઓવરઓલ ઘાટલોડિયા વોર્ડને જોવા મળ્યું હતું। આ વખતે અત્યારે 11% જેટલું મતદાન પહોંચી રહ્યું છે, પરંતુ તે મતદાન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે, જેને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ, કોર્પોરેટરો આભાર જતીન અમારી સાથે જોડાવા બદલ।